લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મુન્નાભાઈ MBBS મૂવીના ડોક્ટર રુસ્તમ પાવરી કુરુશ દેબુ મહેસાણાની મુલાકાતે પરિવારનું મહત્વ સમજાવતી જલસો મૂવીના પ્રમોશન માટે આવ્યા મહેસાણા. કુરુશ દેબુએ સમજાવ્યું પરિવારનું મહત્વ. પરિવાર એ ઘેઘૂર વડલા સમાન અને પરિવાર વિના માણસ અધૂરો છે. પરિવારનું મહત્વ સમજાવતી ફિલ્મ જલસો 13 જૂનના રોજ રિલીઝ થશે. ઈશિકા શિરસાથ, મુરલી પટેલ, જય પટેલ અને નીરવ પટેલ સહિત આ ફિલ્મમાં 22 કલાકારો છે. પરિવારો જે તૂટી રહ્યા છે એને જોડવા માટેનો એક પ્રયાસ કરી શકાય. 100%. જલસો એ પારિવારિક ફિલ્મ છે. પરિવાર સાથે જોવાય, પરિવાર વચ્ચે જોવાય, પરિવાર માટે છે અને દરેક વ્યક્તિને એવું થશે કે આ મારા પરિવારની વાત છે. એટલે પારિવારિક ફિલ્મ 100% કહી શકાય. તમે એવું કહી શકો કે આમાં અરુણા ઈરાણી છે, સિનિયર કલાકાર છે, બાકીના જે બી છે ચહેરા જે બધા નવા છે, નવા ડેબ્યુ થઈ રહ્યા છે કલાકારો, તો શું કહેશો એમાં કે અરુણાબેનની પાછળ આખી તમારી ફિલ્મ ચાલશે કે બીજા બી તમારા કલાકારોનું આમાં સારું એવો રોલ હશે? Aruna Irani ji is the head of the joint family અને એમની આગેવાની અને દ્વારકાધીશના બિલીવર છે, એમના આશીર્વાદથી, જય શ્રી કૃષ્ણના આશીર્વાદથી અને એમના આગેવાનીથી આ કુટુંબને દોરી રહી છે. એમનો પ્રેમ છે, દરેકે દરેક કુટુંબના સભ્યને તેઓ સમજી શકે છે. આસ્થા જે બી કેરેક્ટરો છે તે લોકોની કેરેક્ટરિસ્ટિક્સ, નેચર જે એ સમજી શકે છે દાદીમાં, તે બીજું કોઈ નથી સમજી શકતું. જેના માઇનસ પોઈન્ટ છે તેની સાથે બી એ કેવી રીતે એક ટ્યુનિંગ મેચ કરે છે. તો આ શું છે કે અરુણા દીદી ઇઝ એન એન્કર ઓફ ધ જોઈન્ટ ફેમિલી. એમની આગેવાનીમાં જ આ સંસાર કેવી રીતે ચાલે અને એની અંદર જે બી અડચણો આવે એમાંથી કેવી રીતે માર્ગ કાઢવો, તેમાં એમની લીડરશિપ છે. ને કહેવાનો મતલબ શું છે કે બોન્ડ આખા ફેમિલીનો છે. દરેકે દરેક મેમ્બર્સ એકબીજા સાથે, પેલા કહે ને કે તમારો બ્લડ ઇઝ ઓલવેઝ થીકર. તો આ એક એવું પરિવાર છે કે સુખ દુઃખમાં દરેકે દરેક વ્યક્તિ એકબીજા સાથે ઊભું રહેલું છે. એવું કહેવાય ને કે વડીલો વડલા જેવા. વડલાની નીચે માણસોએ પોરો ખાય, પશુ પક્ષીઓએ પોરો ખાય, પ્રાણીઓએ પોરો ખાય, એમાં સારાય હોય ને ખોટાય હોય. આ એવા વડલા જેવા વડીલ છે કે જે મોડર્ન પણ છે. એમની વિચારધારા રિજિડ નથી કે કોઈને આમ જ કરો કે આમ જ કરો. એટલે 3 દીકરાની વહુ, આપણે સામાન્ય રીતે એમ પણ જોતા હોય છે કે વહુ પુત્રવધુ હોય, એનો ભાઈ પણ બેનના ઘરે આવીને રહેતો હોય, ભણતો હોય. આવા કેટલાય પરિવારો જોયા છે. એમાં કુલ કેટલા કલાકારો છે? આ જે છે ને આ જેટલા આટલા તો બધા છે છે જ. લગભગ 30 છે બધું મળીને. હા. લગભગ 30. એમ જોવા જાય તો પોસ્ટરમાં ટોટલ 18 કેરેક્ટર છે અને દરેકના પોતપોતાના ઇન્ડિવિડ્યુઅલ કેરેક્ટર છે. મીન્સ બધાની પોતાની એક અલગ Identity ઇમ્પોર્ટન્સ છે, છે, yes. અલગ આઈડેન્ટિટી છે. એમ તમે એમ નહીં કહી શકો કે યાર આ આનું જ છે, આ આનું જ છે. એવરીવન હેઝ ધેર ઓન રોલ ટુ પ્લે. હરેક કેરેક્ટરનું મહત્વ છે, હરેક એકબીજાથી જોડાયેલા. ગુજરાતમાં કેટલા સિનેમા ઘરોમાં આ લોન્ચ થવા જઈ રહ્યું છે? ગુજરાતમાં નહીં, આ વર્લ્ડ વાઇડ રિલીઝ થવા જઈ થાય રહ્યું છે. છે. મૂવીનું નામ જલસો રાખવાનું કારણ? એ રાઇટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર માટેનો પ્રશ્ન છે. એમને પરિવારનો જલસો લોકો સુધી પહોંચાડવો હતો, એટલે કદાચ જલસો નામ રાખ્યું હશે. એટલે અને આપણા ગુજરાત હા, બોલો. આપણા ગુજરાતીઓમાં પણ કહેવત છે ને યાર કે ખાઈ પીને જલસા કરો. તો ફેમિલી સાથે જલસો શું હોય ને તે અમે તમને બતાવવા લાવ્યા છે. એટલે શોર્ટમાં એવું છે કે ભાઈ તમે કંઈક પણ કરો, બહાર જાઓ, તમારો રિયલ જલસો, તમે કહો કોલેજ લાઈફ, તો ભાઈ મારો રિયલ જલસો સ્કૂલ લાઈફ, બરાબર છે. તો અમારી ફિલ્મમાં એ બતાવવામાં આવે છે કે રિયલ જલસો તમારું પરિવાર જ છે. તમે જ્યાં સુધી તમારા પરિવાર જોડે ભેગા છો ત્યાં સુધી તમારો જલસો ચાલે. તમને એક આઈડેન્ટિટી આપી શકું કે રાષ્ટ્રીય ફિલ્મ્સ જે છે તે લોકોનો બી એક પરિવારનું મહત્વ બતાવવામાં આવે છે. તો રાષ્ટ્રીય ફિલ્મ્સમાં જોઈન્ટ ફેમિલી એક થીમ હોય છે. ફિલ્મ